અને અમે હવે ગાડી લઈને જઈએ છીએ ક્યાંક. એમ તો કાલ રાત નો પડે છે, કન્ટિન્યુ આવો ને આવો વરસાદ આવે. પાણી જોવો ભાઈ તમે ખાલી. બધી બાજુ નથી જવાતું, આ બાજુ નથી જવાતું, બધી બાજુથી પેક થઈ ગયું છે. ચા વિના મને ચેન પડે નહીં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું તુષાર મકવાણાને સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, અત્યારે સવારના 10:30 વાગ્યા છે અને અમે આવ્યા તો આ કઈ લાઇટ છે નહીં, તો શાંતિથી બેઠા છે. મસ્ત મજાનો વરસાદ આવે છે. જો આ અમારી ઓફિસ થી આવું વાતાવરણ જાય તે મસ્ત દેખાય છે. અને લાઇટ તો બધાને છે, પણ અમારે એવું છે કે અમારે એકને જ લાઇટ નથી, કારણ કે ઓલી જે સ્વિચ આવે ને એ આમ નીચે પડી ગઈ. તો અમે નીચે ગયા હતા અમે બે, તો આમ ઉપર કેરી પાછી આમ લાકડાથી કરવી પડે, નકર પાછો ભડાકો થાય. અને લાકડાથી કેરી પાછી ઉપર, તો ઘડીકમાં પાછી નીચે પડી ગઈ ને ફટનારા નો અવાજ આવ્યો. આ ભાઈ કે કઈ કેળા જેવું છે એની પાસે, હાલો. તો અત્યારે રિપેરિંગ વાળાને ફોન કર્યો છે, તો હવે એ આવે પછી થાય કંઈક લાઇટનું. બાકી તો જો શાંતિથી બેઠા છે. ને અમારે સેન્ટર વાળી ઓફિસ છે, એટલે અહીંથી તો મસ્ત લોકેશન દેખાય છે. હું કેવા આવ્યા હતા મને અત્યારે? કામ કરવાને ઊભો થા. શું કામ કરવાનું? બધો સામાન હટાવવાનો, પાણી પડે. એવું છે તો ધુંજાળા કરવાના, લાઈટ તો કઈ છે નહીં. મસ્ત રિઝલ્ટ આવે છે, એટલે મેં કીધું બ્લોગ બનાવી નાખીએ આજે. કેટલા ટાઈમથી બ્લોગ બનાવ્યો નથી. હું ક્યાંક આવું બોલતા ભૂલી જાય ને કરતા આપણે પાછું ચાલુ કરીએ, હે ને? આ તમે મોઢું જોઈ લો થોડું કામ. રેડી લ્યો તો જોઈ લો. આ જે અમારે છે ને, આયા બધો સામાન પડ્યો હતો, તો આ ભાઈ જોયું તો વરસાદ પડે છે, તો બધું આયા ધીમે ધીમે મૂકીએ છે, કારણ કે આ બધું ઇલેક્ટ્રિક સામાન છે. હા, એ તો કેટલા ટીપા અહીંથી ક્યાંકથી વરસાદ આવે છે, તો આ બધું લઈ લે. ગાઈઝ, રિપેરિંગ વાળાને ના પાડી દીધી છે, કારણ કે અત્યારે વરસાદ બહુ આવે છે. પાછું વરસાદનું કંઈક થયું હોય એની કરતા અત્યારે ના પાડી દીધી છે. અને ગૌતમભાઈ ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવે છે. હું વિચાર છે ક્યાં તમારે જવું છે? બાણભા હિલ સ્ટેશન કેટલા કિલોમીટર થાય છે? આપણે રખડવાનું જ કામ છે ને, હે ને? ના, આ જો આ મહાવીરભાઈ ને છે ને ગાડી હાંકવી પડે ને, એટલે કઈ નથી જાવ. અમે જાવી છે ત્રણ, અને મહાવીરભાઈ ગાડી હાંકવાના છે, બરોબર? આ વરસાદમાં તમે આયા શું કરી લેવા? એની કરતા બહાર રખડો, કઈક દોસ્તારો આરે, મિત્રો આરે રખડો ક્યાંક બહાર, તો ખબર પડે. વરસાદનો આનંદ લેવાનો હોય મહાવીરભાઈ. પાણી જોવો તમે, જાગરામાં જ પાણી છે. આપણી ઓફિસ બાજુ જ નહીં આવે, આ અમારી ઓફિસ છે. ગૌતમભાઈ હાલો, આપણે બે અંતાક્ષરી રમી. હાલો. પેલું ગીત તમે ગાવ, હાલો. ચા આવી ગઈ છે. વાતાવરણ જો. મેં બ્લોગ ચાલુ કર્યો છે અને ચાર્જિંગ છે 8%, અને લાઈટ છે નહીં, તો હવે જોવી છે બ્લોગ પૂરો થાય છે કે નહીં. બાકી થયું. ગીત ગાવ ને, એક ગીત ગાવ ને. વાત કરે ફોનમાં તો. હાય કહેજો મારા સબસ્ક્રાઇબરોને. હેલો. મને નીચે જે ચા બનાવે ને, એની ચામાં જરીકે ટેસ્ટ હોતો નથી, તોય અમે રોજ પીવી છે, એટલે અમે નકટા કહેવાય. અમારી સામે ખેતલા આપવાની ચા મળે છે, તોય અમે આની ચા પીએ છીએ, કારણ કે આ દેવા આવે છે. ખેતલા આપણને લેવા જવી પડે, એટલો ફરક છે. 10 રૂપિયાનો કપ છે આ. અત્યારે હું પૈસા વાળો છું, 10 રૂપિયાની ચા પીવું છું. તમે સમજી શકો છો કે અમીર હું કેટલો છું. વરસાદ આજ મોસમ બડા બેઈમાન હૈ, આજ મોસમ. વરસાદનું વાતાવરણ જો ને, એટલે મને આમ કઈક થાય અંદરથી. આમ જો તમે લોકેશન જોઈ લો પેલા,
અહીં મસ્ત શાંતિથી હું બેઠો છું અને ચા આવી છે તો ચા પીવું છું. મસ્ત વાતાવરણ છે, મસ્ત. એમાં મેં બહાર જવાનું કીધું, ફરવા જવાનું, તો મહાવીરભાઈ ના પાડે છે. શું બીજું તો એમાં એને ગિરનાર જવું છે. પેલા આયા તો ફરો હરખું. ઓલા મહાવીરભાઈ છે, આયા ફરવાની એને ના પાડી દીધી, એમાં એને ગિરનાર જવું છે. પેલા આયા તો ફરો હરખું, પછી ગિરનાર ની વાત કરો એમ. બરોબર છે. એમાં આવા દે, આ નથી મૂકવું. નહીંતર જોઈએ ને તો નહીં આવે. હા, એને પાછું કેવાનું નહીં, કેવી તો એને વાંધો આવે, તોય એમ કે ન થવું જવા દે, એટલે આપણે એને કઈ કહેવાનું નહીં. અમાર 3 નું છે ને ગ્રુપ બનાવ્યું છે ઇન્સ્ટાગ્રામમાં. એમાં અમે નવી નવી રીલું મોકલતા રહેવી કે શું કહેવાય, આમ ફરવા જવાનું, આમ ફરવા જવાનું, એવી જો એ રીલું group મોકલ. નું નામ બતાવી દો. હા, ઓલા બેક કેમેરામાં 3 નું ઇન્સ્ટાગ્રામ નું ગ્રુપ બનાવ્યું છે. તો એમાં અમે રીલું જ મોકલતા, ફરવા જવાની. અમે 3 જ છીએ ગ્રુપમાં, તો ખાલી ફરવા જવાની રીલું મોકલતા. એટલે આ ભાઈ છે ને એનું નામ ફેરવીને કઈક અલગ નામ કર્યું છે. જો ખોટી વાતું કરવા વાળા નામ બરોબર પાડ્યું છે. મહાવીરભાઈ ને જોઈને આ નામ પાડેલું છે. ખોટી વાતું કરવા વાળા. આયા એનાથી ફરાતું નહીં, એને ગિરનાર ફરવું છે. હવે જોઈ છે કેદી પ્લાન બને છે ગિરનાર નો. બાકી અત્યારે તો આ છે જે છે ઈ. મહાવીરભાઈ મેસેજ વાંચે છે, એનામાં જે મેસેજ આવ્યો ને અમૂલ્ય મહત્વપૂર્ણ મેસેજ. બોલો. 24 કલાકમાં હા વરસાદની આગાહી નથી, તો મધરો મધરો વરસાદની આગાહી નથી. તો ક્યાંક ક્યાંક ભારેથી અતિ ભારે, ઓહો. ને ક્યાંક તો અતિ બહુ ભારે વરસાદની આગાહી છે. આગાહી બહુ વધારે છે, ઢીલો ઢીલો નહીં પણ ફૂલ બાકાજી, બાકાજી કે નથી પોહાતી. મોટી મોટી બાકાજી. મોટી મોટી બાકાજી કે કરવાની. બ્લોક તો ચાલુ કર્યો છે પણ ચાર્જિંગ છે મારામાં 6%. 8-9 માંથી 6% થઈ ગયું છે. કેમ લાગે મયુરભાઈ, બ્લોક પૂરો થાય? થાય જાય ને. એમ તો અમારે બધાય આ લોકો પાસે ફોન છે. ઘરેથી તારે પાવર બેંક લઈ આવજે. હા, હું આયા રોડ ઠેકું એટલે મારું ઘર આવી જાય, તો હું ઘેરે પાવર બેંક. છે ને. પણ અત્યારે ઘેરે જવાનો વ્યાજ નથી. આમ જોઈ લ્યો તમે પોપડું જો આ છે ને, એ આખું પાણી પાણી થઈ ગયું છે. અને હજી થોડોક વરસાદ આવશે તો એનથી થોડુંક પાણી પાણી, પછી સામે રોડ ભરાઈ જાય, ના ભાઈ ત્યાં બહાર નીકળશે રોડેથી. પછી ત્યાંથી રોડેથી આમ બહાર નીકળશે, વોટરફોલ થઈ જાય રોડ ઉપર. તો આ છે મારી પહેલી બારિશ. પહેલી બારિશ, પહેલી બાર બારિશ હુઈ. પછી આવવાનો હો? ટીપક ટીપક ટીપક. આય બહાર જવાનું છે આપણે. બાણભા જાવું છે. બાણભાઈ હિલ સ્ટેશન જવાનું થાય. વરસાદનો આખો દી વરસાદ છે, ક્યાં જવાનું? એટલે જ જવાનું હોય એટલે બાણભા. આમરે પાણી ભરાઈ ગયું હવે. તો હિલ સ્ટેશન માં હું તડકા ઉપર જવાનું હોય? હા તો ભાઈ એટલો બધો વરસાદ હોય ત્યારે ન જવાનું હોય હો ને. અરે આય મજા આવશે. ના, ના, મારા પાસે રેનકોટ નથી નકર આવતો. તારી ખાવા પીવાની રહેવાની સુવિધા હું આપે. આય વાલ અરે મારે કાંઈ સુવિધા નથી જોતી. ચાઇનીઝ મારે રોલ હવે લેતો થઈ ગયું. ચાઇનીઝ રોલ લઈને આય વાયા. મારે કાંઈ લઈને નથી આવવું. એમને મજા આવશે. આ લાઈટ નથી, આપણે બેહવી હવાઈને કરીએ. હવે ને વરસાદ કેટલો છે, કઈ રીતે આવું? હું તને ક્યારે બોલાવતો હોય? હા, તમે મારી છે ને મતર સાવિંદર બોલાવતા. હા મને અવાજ તો ન સંભળાણો એનો. મહેરભાઈ બોલો તો. હા બોલો. બોલ હાલો. પાણી નથી ભરાણું તમને? કોઈ પાણી નથી નડતું? પાણી હું નડે અમને જ્યાં પાણીને નડવી, અમને પાણી ન નડે ભાઈ. મારા કલેજા કઈ મારામાં હવે 2% ચાર્જિંગ છે. અમારે તો કઈ લાઈટ આવી નહીં, તો હવે આ નીચે એક કાફે છે, ત્યાં અમે મૂકવા જઈએ છે ચાર્જિંગમાં. કેમ ગૌતમભાઈ? અને વરસાદ થોડોક ધીમો પડ્યો. લપસે એવા ચપ્પલ છે એક તો. નિરાય હાલવું પડે. જો આમાં બ્લેકમાં મૂકવીને એટલે લપસે, એટલે હું આમાં જ હાલું છું. આયા જો આયા કેફે છે, આ અંદર ચાર્જિંગમાં મૂકી દે. ક્યાં તમે વરસાદમાં જાઓ? હા, જો લાઈટ નથી ને તો ક્યારના ઉતાવળા થાય છે, ઘરે જવું. મયુરભાઈ કરમનાથ જવું છે. બસ ને આમાં કેમ ગિરનાર લઈ જવા? આમાં કેમ તમને ગિરનાર લઈ જવા? નવો રેનકોટ આને ખોટો લીધો કેમ? વરસાદમાં 8 જ મેળા રાખશે પહેરી. નવો રેનકોટ લીધો છે મહાવીરભાઈ, એટલે હવે વરસાદમાં એ પહેરશે. જાવ ને હવે. ચાલુ તો કામ કરી. હવે હું તૈયાર થવાની જરૂર છે. ચશ્મા પહેરે. હાલો
ગાઈસ મહાવીરભાઈ તો ઘરે વયા ગયા છે અને અત્યારે તમે આમ ખાલી વરસાદ જો. ઓહ જો સવારનો હું આવ્યો ત્યારનો એટલો ને એટલો વરસાદ આવે છે. કેમ ગૌતમભાઈ? અને હવે અમે અહીંથી કંટાળ્યા છે, અમે જાવી છે નાવા. વરસાદ જોવો તમે. અમે જાય ક્યાંક રખડવા. અત્યાર સુધી અમારે જ પાવર નતો, હવે તો બધાયનો પાવર વયો ગયો. આ બધાયની ઓફિસ બંધ છે અને વરસાદનું પાણી જો તમે. આમાં કેમ પલળવું હે? બહુ ભીનું છે. આમાં નિરાયતે હાલવું પડે મારે. હું આ પકડીને હાલું ઈ તો. તો હવે અમે જઈએ છીએ અને ટાટું પાણી હશે, આગળ તમને બતાવીએ તો કેટલું પાણી બધે ભરાયેલું છે. ગાઈસ તમે વરસાદ જોવો ખાલી આમ. હા. ટાટું લાગે છે પાણી. અને અમે હવે ગાડી લઈને જઈએ છીએ ક્યાંક. આમાં ધીમે ધીમે હાલવું પડે હો, નકર ખોલાઈ જાય વરસાદમાં. વાહ પાણી જો ખાલી આમ. બધાની ગાડીઓ બંધ પડવા પડી છે, એવા અમે રખડવા નીકળ્યા. હા જો આ રસ્તા ટ્રેક્ટર મૂકી દીધું છે આગળ. આ રસ્તો બંધ કરી દીધો. સુરતમાં હવારનો વરસાદ પડે છે, એમ તો કાલ રાતનો પડે છે, કન્ટિન્યુ આવો ને આવો વરસાદ આવે. નીકળી જાય ભાઈ. બહુ પાણી વધારે છે તો આ ગાડીને અમે છે ને આ મૂકી દેવાના છે અને આમ જવાના છે મફતના સ્વિમિંગ પુલમાં તરવા. આમ ક્યાં જવું હોય છે, જ્યાં કઈ હલાય એવું છે ને જવું પડે ગયું. પાણી જોવો ભાઈ તમે ખાલી. આમ જોવો રિક્ષાઓ ડૂબી ગઈ ને પાણી આવી ગયું પુલ ભાઈ. એમાં ભાઈને મૂકવા જ આવી તમે. આ ભાઈ આમાં કાંઠે મૂકવા જ આવી. આ કાંઠેથી ઓલા કાંઠે મૂકવા જવાના હે ભાઈ ને. તમે ખાલી આમ જોવો પાણી જોવો તમે ખાલી આમ. અમે ઉભા છે, આ ભાઈ ને ઓલી સાઈડ જવું છે. કોઈ કે તમે હારે આવો, કારણ કે આમાં એકલો જણો હોય ગટર માં વીયો છે ખબર ન પડે, 2-3 જણા હારે હોય ખ્યાલ રે કે એક જો છે પકડવા હાટું. આ બધા જો મોજ છે પણ ભાઈ આપણે વળા ખોલવાનો કઈ બાજુ આમ જવાનું. આમાં જો બધા ઉભા એમાં અંદર ઓપન બસ હવે મૂકવા આવે છે ભાઈ. જાય તો બધા હારે જાય. હવે થોડાક ઉપર આવ્યા કેમ બરોબર ને ભાઈ. હવે થોડા મેળા પછી ભાઈ ને અમે સહી સલામત મૂકી આવ્યા છે. હવે અમે કેમ જાવ અમે તો આમથી આવ્યા પાછા અહીંયા જાય છે. પાર કરો કાકા હવે તો છત્રી કાઢી નાખો. પાણી બધે ભરાઈ ગયા છે અને વાહનો બધા ક્યાં ભાગવું એમ વિચારે, કારણ કે બધા રસ્તા બંધ થઈ ગયા છે. આમ જો બધા ભેગા થઈ ગયા છે. બધી બાજુ નથી જવાતું, આ બાજુ નથી જવાતું, બધી બાજુથી પેક થઈ ગયું છે. બહુ વરસાદ આવી ગયો છે અને પાણી બધે ભરાઈ જાય, ગાડી ક્યાંય નીકળે એવું છે નહીં. કોઈ ઘર વાળા કોઈ બહાર નથી જઈ શકતા, બહાર વાળા કોઈ ઘરે નથી જઈ શકતા એવું છે. અને અમે જો અત્યારે ઉભા છે બહાર, તમે વરસાદ જોવો ખાલી. ચા પીવાનું છે અમારે.
ચા ગોતવી છે, ચા ક્યાંક મળે તો ચા પી જાય. એક તો અમારા ચપ્પલ એવા છે ને મારે નિરાંતે ચાલવું છે. ચા વિના મને ચેન પડે નહીં. આયા નહીં હોય આયા. ઓહો આજ મારો ફોન ગયો એવું લાગે છે મને. બહુ પલાળું છું ને. ચા છે એક બનાવે. આવી ગયા છીએ અમે ચા પીવા. પાણી બહુ ભરાઈ ગયા પછી. હા આયા સુધી પાણી બધે એમ છે. આમ ક્યાંય જવાતું જ નથી. હા ભાઈ અમે આવ્યા નહીં, ચા નું મુહૂર્ત કરે છે. વરસાદ આવે છે અને હજી વધે છે વરસાદ. આમ જો પાણી જોવો ખાલી. આ બધી બેઝમેન્ટમાં પાર્કિંગ નું હતું તો આ બધા ફોર વ્હીલર બહાર રાખી દીધી. એટલો વરસાદ વધે જ છે આમ જોઈએ. ને અમે ચા પી લીધી તો અહીંથી નીકળીએ છીએ. અમે આવી ગયા છીએ ઓફિસે અને કાલ રાતનો એટલો ને એટલો વરસાદ આવે છે. આમ જો આ બધું ફોગ જામી ગયું છે અને હજી એટલો ને એટલો જ વરસાદ આવે છે. તો અમે હવે જઈએ છીએ ઘરે.